જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 13 હાઇડ્રોકાર્બનમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 16માં આપણા પેમ્પલેટના એસક્યુ નંબર 42થી એસક્યુ નંબર 56 સુધી ભણી ગયા હતા. આજે એસક્યુ 57થી આગળ વધીએ તો જોઈએ એસક્યુ 57નું વિધાન આ રીતનું છે. એમાં એવું કહ્યું છે 4 વિષમ ચક્રીય એરોમેટિક સંયોજનોના નામ અને બંધારણીય સૂત્ર જણાવો. બોલો, તો પહેલા પ્રશ્નને સમજો તો બરાબર. તો પહેલું વિષમ ચક્રીય જોજો, પછી એરોમેટિક, આ બે વસ્તુ હોવી જોઈએ અને એમાંય પાછા 4 નંગ સમજાવવાના છે. તો જોજો આપણને એમસીક્યુમાં પૂછે નીચેના પૈકી કયું વિષમ ચક્રીય એરોમેટિક સંયોજન છે, તેમાં 4 આપેલા હોય અને એમાં આપણે પછી ગઈકાલે ભણ્યા હતા પેલી 4 શરતોમાંથી બોલો, પહેલું સમતલીય ચક્રીય બંધારણ હોય, પછી પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 4n+2 હોય અને જો એનું વિસ્થાપન એટલે કે સંસ્પંદન થતું હોય તો એ ચક્રીય, ભલે વિષમ ચક્રીય પણ એરોમેટિક છે. પણ અહીંયા તો આપણે યાદ જ રાખવું પડે, બરોબર. તો અહીંયા ધ્યાન રાખજો, સૌથી પહેલું પિરિડીન છે. આપણે એનું બંધારણ દોરીશું અને ચેક પણ કરીશું. આપણે ખાલી જવાબ નથી આપી દેવાનું કે ખરેખર આપણો જવાબ સાચો છે કે ખોટો, એ પણ ચેક કરવાનું છે. તો આ સૌથી પહેલું થયું પિરિડીન. આને પિરિડીન કહેવાય. 5 કાર્બન અને 6 નાઇટ્રોજનનું ચક્ર અને બેન્ઝીન જેવું બંધારણ. પછી આને જોજો, અહીંયા એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય નાઇટ્રોજન ઉપર, એવી રીતે આને તો ફ્યુરાન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ફ્યુરાન. ચલો, પછી આને સેમ એવું જ બંધારણ પણ ઓની જગ્યાએ એસ, ઓની જગ્યાએ શું, તો આને કહેવામાં આવે છે થાયોફિન. થાયોફિન પણ કહેવાય ને થાયોફ્યુરાન પણ કહેવાય. ધ્યાન રાખજો, થાયોફ્યુરાન પણ કહેવાય. ઘણી વખત થાયોફ્યુરાન કહી દીધું હોય છે. અને ત્રીજું પાછું એન આવે એની જગ્યાએ, OSN, બરોબર. અને એનની સાથે પાછો એક હાઇડ્રોજન ખરું, તો આને કહેવાય પાયરોન. બોલો, હવે આને પહેલું તો આના નામ જોજો. બંધારણીય સૂત્ર અઘરા નથી યાદ રાખવા. એક બેન્ઝીન જેવું, બાકીના 4 સાયક્લોપેન્ટેન, અને સાયક્લોપેન્ટેનમાં નીચે અહીંયા નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર અને નાઇટ્રોજન, બરોબર. તો હવે નામ કઈ રીતે યાદ રાખવા, બોલો. તો જોજો, પફ થાય. શું યાદ રાખીશું? પ એટલે પિરિડીન, ફ એટલે ફ્યુરાન, થા એટલે થાયોફિન, પા એટલે પાયરોલ. થાઈ નહીં, પફ થાપ, બરોબર. પફની થપ્પી મારો એમ. હોલસેલમાં પફનો ઓર્ડર આવ્યો તો આપણે એની થપ્પી મારવી પડે. હવે આપણે ચેક કરીએ. બોલો, આ બધા જ તો શરત 1 યાદ છે ને, સમતલીય ચક્રીય, શરત 2 અને શરત 4, બરોબર. યાદ કરો ગઈકાલવાળી. તો એક સમતલીય ચક્રીય, બીજી 4n+2 અને ત્રીજી વિસ્થાનીકૃત. બોલો, ચેક કરો આમાં કઈ શરતોનું પાલન થાય, તો પિરિડીન. બોલો, ચક્રીય છે, સમતલીય છે. કેમ? તો આની સાથે જોજો, આ બધા સાથે તો ત્રિબંધ 3 એટલે કે સિગ્મા બન છે. અહીંયા 3 સિગ્મા બન છે. અબંધકારક પડી રહ્યું ને, ખબર પડી? અબંધકારક પડી રહ્યું. તો પહેલી શરતનું જોજો, અહીંયા 1, 2 અને 3 લખીશ. 1, 2 અને 3, અરે સોરી 4. ગઈકાલ પ્રમાણે 4 નંબર આપવો પડે ને, 3 નંબરની તો 4n હતી શરત, બરોબર. તો અહીંયા 4. બોલો, આનું પહેલાનું પારણ થયું. પછી બીજું બોલો, એમાં પાઈ ઇલેક્ટ્રોન, તો 1, 2 અને 3. હવે જોજો, ધ્યાનથી સમજજો ભાઈ, એટલે જ મેં આ વસ્તુ સમજાય. અહીંયા આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે પણ એ સંસ્પંદનમાં ભાગ નથી લેતું.
જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સંસ્પંદનમાં ભાગ લે ને એને જ શું કહેવાય? પાઈ ઇલેક્ટ્રોન. તો જોજો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવ્યું, આ અહીંયા ગયું, આ અહીંયા આવ્યું, આ તો એમના એમ જ રહ્યું છે, આ તો એમના એમ રહ્યું છે, એટલે આને નહીં ગણાય, આ પાઈ ગણાય નહીં. તો બોલો અહીંયા પણ 4n+2 થયું અને સંસ્પંદન થાય છે તો એરોમેટિક થઈ ગયું. ચલો ફ્યુરાન જોઈએ. તો ફ્યુરાનમાં બોલો અહીંયા એક 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 બંધ હશે. અહીંયા શું થશે બોલો? તો મેં ગઈકાલ કહ્યું તો વધુમાં વધુ 3 સિગ્મા બંધ હોવા જોઈએ, તો અહીંયા તો 2 જ છે, તો એ તો સમતલીય થાય. તો બોલો આ પણ સમતલીય થઈ ગયું. ચલો આમાં તો આ અહીંયા આવે તો આ એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જાય, પછી આ અહીંયા આવે તો એક એ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જાય, અને પછી જોજો આ પાઈબંધ અહીંયા આવે, ખબર પડી? તો અહીંયા પણ સંસ્પંદન થાય છે, અહીંયા પણ સંસ્પંદન થાય છે. એટલે ચોથી શરતનું પાલન થયું. હવે જોજો અહીંયા 2 પાઈ ઇલેક્ટ્રોન છે, પણ એમાંથી આને સંસ્પંદનમાં ભાગ લીધો નહીં, આ એકલું જ ગયું, આ એકલું જ અહીંયા ગયું હતું, ત્યાંથી અહીંયા ગયું, ત્યાંથી પાછું. તો એવી પરિસ્થિતિમાં આને પાઈ ગણાશે નહીં, જે સંસ્પંદનમાં ભાગ લે એને જ પાઈ ગણાય. તો બોલો આ પણ કેવું થયું? ખબર પડી? આ નવું શીખવાડવા માટે આ બધું. તો આ પણ એરોમેટિક છે. ચલો એવી રીતે હવે અહીંયા પણ 2 જ ઇલેક્ટ્રોન યુગ્મ હોય, ઓક્સિજન જેવું છે એટલે મારે ત્યાં લખવાના રહી ગયા હતા ઇલેક્ટ્રોન યુગ્મ. તો બોલો એ સેમ વસ્તુ થઈ, તો ત્રણેયની પાલન થાય છે. અહીંયા એવું થયું, બોલો અહીંયા જોજો આ અહીંયા આવે એટલે ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ગયું. જોજો સમતલીય ચક્રીય તો છે જ, દેખાય છે, કારણ કે બધા સાથે 3 જ સિગ્મા બંધ છે. જુઓ અહીંયા 3 થઈ ગયા, 1 2 3 1 2 3 1 2 3 1 2 3, બાકીની સંયોજકતા હાઇડ્રોજન વડે સંતોષવાની છે. આ પાઈબંધ અહીંયા આવે એટલે ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ગયું, આ પાઈબંધ અહીંયા જાય એટલે ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે, પછી આ પાઈબંધ અહીંયા આવે એટલે શું થાય બોલો? તો એ વખતે ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં જશે? તો અહીંયા જતું રહેશે આખું. તો બોલો અહીંયા ત્રણેય શરતોનું પાલન થયું. બોલો આ ઉદાહરણમાં આપણે નવું શું શીખ્યા? તો કોઈ પરમાણુ ઉપર આવેલા બધા જ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોને શું નથી ગણાતા? પાઈ ઇલેક્ટ્રોન ગણાતા નથી. કોને ગણાય છે? તો આવી રીતે MCQ પૂછી નાખે. તમને એમ કે થાયોફિનમાં પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? બોલો કેટલી? તો 6 જ, 8 નહીં, 2 4 2 6 નહીં. આની જેમ અહીંયા આ નીચેવાળું બેમાંથી એક જ ભાગ લેશે સંસ્પંદનમાં. ઓકે, ચલો એના પછી પ્રશ્ન નંબર 58. તો પફની થપ્પી મારી દેવાની, યાદ રાખવાનું. પ ફોર પિરિડીન, પછી ફ ફોર ફ્યુરાન, પછી થા ફોર થાયોફિન અને પા ફોર પાયરોલ. બરોબર. ચલો એના પછી પ્રશ્ન નંબર S58 લઈએ. તો 4 બહુચક્રીય એરોમેટિક, 4 બહુચક્રીય એરોમેટિક સંયોજનોના નામ અને બંધારણીય સૂત્ર જણાવો. તો ધ્યાન અહીંયા રાખજો. આપણે શરૂઆતમાં આવી ગયા હતા બહુચક્રીય એટલે એકથી વધુ ચક્ર ધરાવતા હોય એવા. બોલો સૌથી પહેલું લઈ લીધું બેન્ઝીન. અરે બેન્ઝીન પછી બીજા નંબરે આવે નેપ્થેલિન. બેન્ઝીન એક ચક્રીય છે, બરોબર ને? તો આપણે તો બહુચક્રીય લેવું છે, તો આ થયું નેપ્થેલિન. ચલો પછી 3 ચક્ર કરીએ તો બોલો 3 ચક્ર કરીએ તો અહીંયા પાઈબંધમાં ધ્યાન રાખજો. આને શું કહેવાય ભાઈ? યાદ આવે છે? તો એન્થ્રેસિન. આને એન્થ્રેસિન. ચલો પછી 3 ચક્ર ધ્યાન રાખજો, પણ એક ચક્ર ઉપર ચડી ગયેલું હતું, યાદ કરો. ગઈકાલે એટલે આગળ આવી ગયું છે આ રીતે. તો એક ચક્ર ઉપર ચડી ગયું હતું આમ. બોલો આનું નામ શું હતું? યાદ કરો. તો ફિનાન્થ્રીન. એનું નામ ફિનાન્થ્રીન. અહીંયા જુઓ શરૂઆતના 4 લખી દેવાના. હવે તો 4 ચક્રવાળું, તો 4 ચક્રવાળું હવે હું રેન્ડમ દોરી દઈશ ભાઈ આમ. બરોબર. હવે કંઈ હું ટાઈમ નહીં બચાવું, તમને ખબર પડી ગઈ એટલે ટાઈમ બચાવવો પડશે એમ. બોલો આનું નામ હતું એન્થ્રાસિન, નેપ્થાસિન. નેપ્થાસિન. તો બસ આ યાદ રાખવાનું. બરોબર. તો પ્રશ્ન નંબર આ યાદ રાખવાનું છે. બોલો આમાંય આ એરોમેટિક છે એવું ચેક કરો તો બોલો. તો આમાં પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 2 4 6 8 10, એટલે 4 + 2 + 2 10 થઈ ગયા. બોલો અહીંયા 4 + 3 + 2
2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 10 ને 2 12 ને 2 14, તો 4 તરી 12 ને 2 14. અહીંયા એ જ વસ્તુ લાગુ પડશે. અહીંયા જોજો 4 + 4 × 4 + 2, તો ચોખ્ખું 16 ને 2 18, તો 1 2 3 4 5 6 7 8 9, 9 દુ 18. અને સમતલીય તો છે, સંસ્પંદન થાય છે, એકાંતરે હોય એટલે સંસ્પંદન થાય જ. ચલો એના પછી બોલો, એના પછીનું વિધાન S59, એન્યુલિન સંયોજનોની વ્યાખ્યા. એન્યુલિન સંયોજનોની વ્યાખ્યા અને નામકરણ સમજાવો, અથવા તો નામકરણ જણાવો. અહીંયા જણાવી જ દેવાનું છે, સમજાવવાનું નથી. તો સૌથી પહેલું એન્યુલિન એટલે શું? એક શબ્દનું, એ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, આપણે એનો અર્થ કરવાનો. તો બેકી સંખ્યામાં એકાંતરે પાઈબંધ ધરાવતા, બરોબર, સોરી મારી એ લખવામાં ભૂલ થઈ, બરોબર. બેકી સંખ્યામાં કાર્બન પરમાણુ અને એકાંતરે પાઈબંધ ધરાવતા સમતલીય ચક્રીય, જોજો, સમતલીય ચક્રીય સંયોજનોને એન્યુલિન કહે છે. બોલો, કમ્પ્લીટ યાદ રહ્યું? બેકી સંખ્યામાં કાર્બન હોવા જોઈએ, પછી એકાંતરે પાઈબંધ હોવા જોઈએ અને બંધારણ સમતલીય હોવું જોઈએ. તો નીચેના પૈકી કયું એન્યુલિન સંયોજન છે? એમાં 3 શરતો આવે. ફરીથી, એક તો કાર્બનની સંખ્યા બેકી હોવી જોઈએ, સમતલીય ચક્રીય હોવું જોઈએ અને પાઈબંધ કેટલા છે એનાથી મતલબ નથી, પણ એકાંતરે હોવા જોઈએ. ચલો ધ્યાન રાખજો. તો સૌથી પહેલું બોલો, બેકી સંખ્યામાં 2 કાર્બનનું તો ચક્ર હોય નહીં, એટલે 4 થી વાત કરીએ. બોલો, આ 3 શરતનું પાલન થઈ ગયું. કારણ કે જો બધા ઉપર કયું સંકરણ થયું? અહીંયા H હોય, કારણ કે તો 1 2 3 1 2 3 1 2 3 1 2 3, એટલે બધામાં sp3 sp2 સંકરણ. બોલો, સમતલીય થયું, ચક્રીય થયું, કાર્બન બેકી થયા અને પાઈબંધ એકાંતરે છે. તેથી આ એન્યુલિન છે. બરોબર. હવે આનું નામકરણ શું છે? તો આ એન્યુલિન છે. હવે એના નામકરણમાં કશું કરવાનું નહીં, આગળ એની અંદર આવેલા કાર્બનની સંખ્યા લખી દેવાની. તો આને કહેવાય 4 એન્યુલિન. ચલો, એવી રીતે જોજો, પછી આમાંથી કેવો MCQ નીકળે છે. બોલો, આર યુ એરોમેટિક છે? ના. પછી પ્રતિ એરોમેટિક છે? તો હા, પ્રતિ એરોમેટિક છે, કારણ કે જો એમાં ફોરેન છે પાઈની સંખ્યા, તો 4n + 2 છે અને 4n છે, તો 4n + 2 નથી. પણ તો બોલો, કેવું થયું? આ પ્રતિ એરોમેટિક થયું. કેવું? પ્રતિ એરોમેટિક. હવે જોજો, આ તો એમાં સમતલીય છે, ચક્રીય છે, કાર્બન સંખ્યા બેકી છે, પછી એકાંતરે પાઈબંધ છે, તો આનું નામ થાય 6 એન્યુલિન. હવે એમાં 4n + 2 છે, જોજો, 2 2 4 ને 2 6, એટલે એ એરોમેટિક છે. કેવું છે? એરોમેટિક. ચલો ફરીથી, હવે 8 કાર્બન લઈએ, 6 લઈ લીધા હતા, હવે 8 લઈએ. બોલો, એકાંતરે પાઈબંધ બતાવ્યા, શું થશે? બોલો. તો ત્યાં પણ બોલો, ચક્રીય, સમતલીય છે બધું પહેલી શરતો, એટલે એન્યુલિન થઈ ગયું. આનું નામ થાય 8 એન્યુલિન. શું થાય? આગળ કાર્બનની આગળ, એટલે એન્યુલિનની આગળ એનું નામ લખી દેવાનું. ચલો, એના પછી બોલો, 4n + 2 નું પાલન નથી થતું. કોનું પાલન થાય છે? 4n નું. 1 2 3 4 4 દુ 8, તો આ પાછું પ્રતિ એરોમેટિક છે. કમ્પ્લીટ. ચલો, હજુ 10 વાળું લઈએ, જોજો, આપણે સમજવા માટે ખાલી. તો 1 2 3 4 5 6 7 8 9 ને 10, આપણે સમજવા પૂરતું જ આ કરી રહ્યા છીએ કે આમાંથી તમને એક MCQ મળે છે. બોલો, એકાંતરે પાઈબંધ મૂકી દીધા. બોલો, સમતલીય ચક્રીય થયું, પછી
કાર્બન બેકી સંખ્યામાં છે, એકાંતરે પાઇબંધ છે એટલે એન્યુલિન થયું, બરોબર. બોલો અહીંયા 10 એન્યુલિન. હવે બોલો આ બેમાંથી કઈ શરતનું પાલન થયું? તો 4n+2 નું પાલન થાય. અહીંયા હું 2 મૂકી દઉં તો 2 દુ 4 ને 4 દુ 8 ને 2 10, તો આ એરોમેટિક થશે. આ કેવું થશે? તો અહીંયા આ એરોમેટિક થયું હતું, આ પણ એરોમેટિક થાય, બરોબર. તો બોલો આમાંથી શું પ્રશ્ન નીકળે? એન્યુલિન સંયોજનો નીચેના પૈકી કયા પ્રકારના હોય છે? તો એરોમેટિક, પ્રતિ એરોમેટિક, એલિફેટિક અને સોરી શું કહેવાય, જો એક મિનિટ, એરોમેટિક, મારે આજે બિન એરોમેટિક અને પ્રતિ એરોમેટિક, એમ 3 પ્રકારમાંથી જોજો, એરોમેટિક, બિન એરોમેટિક અને પ્રતિ એરોમેટિક. તો બોલો એન્યુલિન ફક્ત કયા 2 પ્રકારના હોઈ શકે? કાં તો એરોમેટિક કાં તો પ્રતિ એરોમેટિક. બિન એરોમેટિક પ્રકારનું એન્યુલિન હોતું નથી. તો આવો એમસીક્યુ પૂછી નાખે. નીચેના પૈકી અથવા તો એરોમેટિક એન્યુલિન સંયોજનો નીચેના પૈકી કયો પ્રકાર દર્શાવતા નથી? તો બિન એરોમેટિક એ ના દર્શાવે કે એલિફેટિક એ ના દર્શાવે? ખબર પડી? ક્લિયર? તો આવું અંદરથી શોધતા શીખો. ચલો, તો અહીંયા પ્રશ્ન નંબર, તમને લાગે એક લાઈનનો પ્રશ્ન પણ એમાં એમસીક્યુ છુપાયેલા હોય છે, તો એ શોધતા શીખજો. ચલો, એના પછી પ્રશ્ન નંબર 72, ધ્યાન અહીંયા રાખજો. હવે તો હવે થોડી સમજ અને થોડું ગોખવાનું બે આવશે. હું સમજાવીશ એટલે સમજણ તો પડી જશે, પણ એ યાદ રાખવા માટે થોડું ગોખવું પડે. ચલો, પ્રશ્ન નંબર 72 છે, બેન્ઝીનની બનાવટની રીતો જણાવો. બેન્ઝીનની બનાવટની રીતો જણાવો. બોલો, આગળ આપણે આવો જ એક પ્રશ્ન ભણી ગયા હતા, ત્યાં બેન્ઝીનની પ્રાપ્તિ ભણ્યા હતા. ધ્યાન રાખજો, પ્રાપ્તિ અને બનાવટ બે વસ્તુ જુદી છે. પ્રાપ્તિ એટલે કુદરતમાંથી સીધે સીધું ક્યાંથી મળે છે એમ, અને બનાવવું એટલે કોઈ જુદા સંયોજનમાંથી બેન્ઝીન મેળવવું. તો આપણે ભણી ગયા હતા ઓગસ્ટ હોફમેને શેમાંથી મેળવ્યું હતું? યાદ કરો, જ્યોતવાયુમાંથી. પછી પેલા એક કોલ્ટારના જલવિચ્છેદક નિસ્યંદન દ્વારા. તો એ પ્રાપ્ત કર્યું હતું, બનાવ્યું નહોતું. તો પ્રાપ્તિ પૂછાય ત્યારે એ લખવાનું. પ્રાપ્તિ પૂછાય ત્યારે શું લખવાનું? બોલો, તમારા પ્રશ્ન S40 છે, બેન્ઝીનની પ્રાપ્તિ જણાવો. તો માઇકલ ફેરેડેએ જ્યોતવાયુમાંથી અને 1945માં ઓગસ્ટ હોફમેને કોલ્ટારના વિચ્છેદક નિસ્યંદન દ્વારા બેન્ઝીન મેળવ્યું હતું. એ પ્રાપ્તિ કહેવાય, અહીંયા બનાવવાનું છે. હવે પ્રશ્ન એ થાય કે બેન્ઝીન શેમાંથી બનાવી શકાય? તો જોજો, પહેલું ધ્યાન રાખજો, તો બનાવવામાં આવે છે તો એમાં પહેલી રીત જ્યોતવાયુવાળી રીત નથી કામમાં આવતી, પણ પેલી રીત આવે છે તો ઔદ્યોગિક ધોરણે બેન્ઝીન એ કોલ્ટારના જલ વિચ્છેદક નિસ્યંદન દ્વારા બનાવવામાં અથવા તો બનાવવામાં અથવા જોજો પ્રાપ્ત કરવામાં આવે છે. આપણે આની અંદર બેન્ઝીન આ પદ્ધતિમાં બનાવ્યું નથી, એટલે અહીંયા બનાવવામાં શબ્દ ના લખાય. યાદ રાખજો, આપણે બનાવ્યું નથી, ઓલરેડી કોલ્ટારમાં હતું જ, કોલ્ટારમાં હતું જ, અને એમાંથી આપણે ખાલી એને જુદું પાડ્યું છે. સમજ્યા? કોલ્ટારમાં એ ઓલરેડી હતું જ, એમાંથી દાખલા તરીકે હું તમને કહું તો ઘઉંના છોડ ઉપરથી ઘઉંના દાણા છૂટા પાડવાની ક્રિયા, એને તો ઘઉંની પ્રાપ્તિ કહેવાય. શું કહેવાય? પ્રાપ્તિ. બનાવટ ના કહેવાય. આપણે ઘઉં બનાવ્યા છે, ઘઉં તો ઓલરેડી એને બનેલો જ હતો, પણ એમાંથી આપણે દાણા છૂટા પાડ્યા છે, એટલે કે એને પ્રાપ્ત કર્યા છે. એવી રીતે કોલ્ટારમાં ઓલરેડી કમ્પ્લીટ. તો જોજો, અહીંયા એમસીક્યુ પૂછાય, અને એમસીક્યુમાં ભલભલા થાપ ખાઈ જાય છે. બોલો, ઔદ્યોગિક ધોરણે બેન્ઝીન શેમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે? તો બરોબર છે, પણ શેમાંથી બનાવવામાં આવે છે? તો જવાબ કોલ્ટાર ના આવે.
એ બનાવતા નથી, આપણે પ્રાપ્ત કરીએ છીએ. ચલો એના પછી બીજી રીત તો આપણે ઓલરેડી ભણી ગયા છીએ. બોલો ઇથાઇનના ગુણધર્મોમાં. તો ઇથાઇન એટલે એસિટિલિનને લાલ ચોળ યાદ આવ્યું, ગરમ કરેલા લાલ ચોળ ગરમ કરેલી લોખંડની પાઇપમાંથી બોલો કેટલા તાપમાન હતું? 873 કેલ્વિન તાપમાને પસાર કરતા તેનું ચક્રીય પોલિમરાઇઝેશન યાદ આવ્યું, ચક્રીય પોલિમરાઇઝેશન થઈને બેન્ઝીન પ્રાપ્ત થાય છે. તો આ પ્રક્રિયા ઓલરેડી આપણે આ પણ ભણી ગયા. જો હવે આ બનાવટ કહેવાય, જ્યારે આ પ્રાપ્તિ કહેવાય. આ બનાવટ કહેવાય. નીચેની બીજી પ્રક્રિયા હવે ભાઈ અહીંયા હું તમને લખીને સમજાવી દઉં. ચલો ને, આ રીતે યાદ આવે છે. એકાંતરે 3 બરોબર. આને રક્ત તપ્ત યાદ આવ્યું, લોખંડની પાઇપ અને 873 કેલ્વિન તાપમાને. તો દરેકનો એક પાઇબંધ તૂટતો હતો. દરેકનો એક પાઇબંધ તૂટે એટલે દરેક કાર્બનની એક સંયોજકતા મુક્ત થતી હતી અને આપણને શું પ્રાપ્ત થઈ જતું હતું? એકાંતરે પાઇબંધવાળું ચક્રીય બંધારણ. તો આમાં કંઈ લાંબી વાર્તા કરવાની નથી. બોલો ક્લિયર? ચલો ત્રીજી રીત છે. હવે આ ભૂસી નાખું છું, આ બે ભણેલા છીએ એટલે. હવે ત્રીજી રીત છે યાદ રાખવાની, નવી રીત છે. તો એ જો કે આમ તો થોડી ઘણી આપણે ભણી ગયા છીએ આલ્કેનની બનાવટોમાં. આગળ આલ્કેનની બનાવટવાળા મુદ્દામાં એ વસ્તુ આવી ગઈ હતી. તો બેન્ઝોઇક એસિડના ડીકાર્બોક્સિલેશન દ્વારા, જોજો પ્રશ્ન, હું વાક્ય શબ્દો એટલે યાદ રાખવાનું કહું છું કે શબ્દો યાદ રહેશે ને તો જ બધું યાદ રહેશે. તો પહેલું બેન્ઝોઇક એસિડ, ધ્યાન અહીંયા રાખો. આ બેન્ઝોઇક એસિડ, એનું ડીકાર્બોક્સિલેશન. બોલો ડીકાર્બોક્સી, કાર્બો અને ઓક્સી એટલે કે ડી એટલે દૂર કરવું, કાર્બન અને ઓક્સિજન. તો બોલો વચ્ચેથી દૂર કરી દઉં તો શું મળે મને? શું મળે બોલો? બેન્ઝીન મળે. પણ પ્રશ્ન એ થાય કે આ દૂર કઈ રીતે કરવું? તો એના માટે આપણે આલ્કેનની બનાવટમાં ભણી ગયા હતા સોડા લાઇમ. સોડા જોજો, પહેલી અહીંયા ફરીથી લખું છું આખી પ્રક્રિયા. પહેલી બેન્ઝોઇક એસિડની NaOH સાથે પ્રક્રિયા કરવાની. એટલે જોજો, આ સ્વભાવે બેઝ, આ સ્વભાવે એસિડ. બોલો શું બને? તટસ્થીકરણ થાય અને તટસ્થીકરણ થઈ પાણીનો અણુ દૂર થાય. જોજો, એસિડ બેઝ વચ્ચેની પ્રક્રિયાથી પાણીનો અણુ દૂર થાય. બોલો અહીંયા પાણીનો અણુ ક્યાંથી દૂર થશે? તો અહીંથી H અને આ OH બે જતા રહ્યા. તો હવે એને ક્યાં જોડાય? ઉપર COO Na. હવે એને ફરીથી NaOH સાથે પ્રક્રિયા કરવાની, ફરીથી NaOH સાથે, પણ હવે કોની હાજરીમાં? તો CaO, કળી ચૂનાની હાજરીમાં. બરોબર. તો આ જોજો, આ મિશ્રણને સોડા લાઇમ કહેવાય. તો અહીંયા આપણે આ રીતે લખીશું NaOH પ્લસ CaO. એટલે જોજો, આ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે સોડા અને આ ચૂનાને ઇંગ્લિશમાં લાઇમ કહેવાય. તો સોડા લાઇમ. બોલો કમ્પ્લીટ. તો હવે ફરીથી શું થશે? જોજો, તો આ NaO, આની હાજરીના કારણે આ પ્રબળ પેલો છે બેઝ. ધ્યાનથી સમજો આ પ્રક્રિયા કઈ રીતે થાય છે. NaOH કરતા CaO તો શું કરશે? NaO આખો છૂટો પડે, એ આ બધું લઈને જતો રહે, કારણ કે આની હાજરીના કારણે આ એસિડ તરીકે વર્તે છે. એ એસિડ તરીકે વર્તે છે. તો આખું તો બોલો NaOCOO Na. તો હું અહીંથી લખું તો બોલો 2 Na થયા, એક Na, પછી C એક થયો,
પછી O1 2 3 થયા, તો નટુ કોથળી દૂર થાય. હવે નટુ કોથળી દૂર થયો, વધ્યું શું? તો H જ. તો H ક્યાં જોડાઈ ગયો? અહીંયા જોડાઈ ગયું. એટલે શું બની ગયું? બેન્ઝીન. હવે જોજો આમાંથી એક MCQ પૂછાય છે. સોડા લાઈમમાં સોડા અને લાઈમનું એટલે કેટલું પ્રમાણ વપરાય છે? તો NaOHના 2 અણુ વપરાયા, તો 2:1 પ્રમાણ વપરાય છે. કેટલું? 2:1 પ્રમાણ. કારણ કે પહેલો NaOH તો શેમાં વપરાઈ જાય? આમાં. પછી બીજો NaOH એમાંથી નટુ કોથળી ખેંચી લે. તો આ પણ MCQમાં પૂછાય છે. એવું પૂછે કે બેન્ઝોઇક એસિડની સોડા અને લાઈમના કેટલા પ્રમાણ સાથે પ્રક્રિયા કરવાથી ખબર પડી બેન્ઝીન પ્રાપ્ત થાય છે? તો 2:1 NaOHના એટલે કે સોડાના 2 અણુ અને પેલાનો 2:1 પ્રમાણમાં એ વપરાય છે. ઓકે, ચલો એના પછી તો બોલો બેન્ઝોઇક એસિડના ડીકાર્બોક્સિલેશન એટલે શબ્દ સમજ્યા. ડી એટલે દૂર કરવું, કાર્બન અને ઓક્સિજન. તો કાર્બન ઓક્સિજન દૂર કરી એટલે બેન્ઝીન બની જાય. પણ પ્રશ્ન એ થાય કે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO ને દૂર કરવા તો સીધો ના થાય, વચ્ચે આવેલો છે. તો એના માટે આ યાદ રાખવું પડે કે એની સોડા લાઈમ સાથે પ્રક્રિયા કરીએ. તો હવે હું તમને ટ્રીક આપીશ. બોલો સોડા લાઈમ. બોલો સોલા શું છે? આપણે તો ભાગવત વિદ્યાપીઠ છે અમદાવાદમાં. ભાગવત વિદ્યાપીઠ છે એટલે કે સંસ્કૃત, આપણી હિન્દુ સંસ્કૃતિની વિદ્યાપીઠ છે. જેમ નાલંદા ને બધી હતી ને એવી. તો ભાગવત વિદ્યાપીઠની અંદર જઈએ, ત્યાં ભણવું હોય તો ટકો કરાવવો પડે, એટલે કે ચોટી કપાવવી પડે. તો જોજો ચોટી COOT કપાઈ ગઈ. સોલા જઈએ એટલે ચોટી કપાઈ જાય એટલે સીધો H જોડાઈ જાય. મેં આવું શોર્ટમાં યાદ રાખવાનું. કમ્પ્લીટ. છેવટે MCQમાં સીધો MCQ પૂછાય કે સોડા લાઈમ સાથે પ્રક્રિયા કરીએ તો શું થાય? તો COO કપાઈ જાય, ચો કપાઈ જાય. ચોટીની જગ્યાએ આપણે ચો યાદ રાખીશું. ચો કપાઈ જાય એટલે સીધું જ H અહીંયા જોડાય નનુવર્તી. આ જ વસ્તુ તમે દાખલા તરીકે આની સાથે કરો, COOH અહીંયા સોલા કરો તો બોલો નિપજ શું મળે? R મળે, RH. વચ્ચેથી ચોટી કપાઈ ગઈ. કમ્પ્લીટ. તો આવી મેં ટ્રીક બનાવેલી છે જે તમને આપી દીધી. ચલો હવે ચોથી રીત, બેન્ઝીનની બનાવવાની ચોથી રીત. બોલો પહેલી રીત કઈ હતી? કોલ્ટરના જળ વિચ્છેદક નિસ્યંદન દ્વારા. બીજી તો ઇથાઇનના ચક્રીય પોલિમરાઇઝેશન દ્વારા. ત્રીજી તો બેન્ઝોઇક એસિડનો ડીકાર્બોક્સિલેશન દ્વારા. હવે ચોથી ફિનોલના રિડક્શન દ્વારા. બરોબર. તો ફિનોલ એટલે બેન્ઝીન ઉપર OH. ફિનોલ એટલે બેન્ઝીન ઉપર OH. બોલો એનું રિડક્શન. તો રિડક્શન આપણે 8મા પાઠમાં ભણી ગયા છે. બોલો રિડક્શન એટલે તો O દૂર થવો અથવા H ઉમેરાવો. અહીંયા આ રીતનું વિચારવાનું. ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આ રીતે વિચારવાનું. બરોબર. ઇનઓર્ગેનિક આવે તો 4 વ્યાખ્યાઓ વિચારવાની. આમાંય જો કે 4 થાય, પણ આનાથી આપણને સીધો જવાબ મળી જાય છે. તો બોલો અહીંયા રિડક્શન એટલે આ O દૂર કરવો છે. હવે O એટલે કેમિસ્ટ્રી જગતનો બીજા નંબરનો ગુંડો. એને કોના પ્રત્યે સૌથી વધારે આકર્ષણ હોય? તો સક્રિય ધાતુઓ પ્રત્યે. ધાતુઓ ઇલેક્ટ્રોન આપવા બેઠેલી છે અને ઓક્સિજનને જોઈએ છે. તો અહીંયા ધાતુ તરીકે આપણે કઈ ધાતુ લઈશું? તો જો પહેલા, બીજા કે 13મા સમૂહની ધાતુ લઈશું તો વિસ્ફોટક પ્રક્રિયા થશે. કારણ કે એ બધી પ્રબળ ધાતુઓ છે. એટલે અહીંયા આપણે એવી ધાતુ લેવી પડશે કે જે ઓક્સિજનને લઈ લે અને વિસ્ફોટ પણ ના કરે. તો એવી સંક્રાંતિ ધાતુ. હવે જો સંક્રાંતિ ધાતુ એટલે ડી વિભાગની તત્વો, અને ડી વિભાગમાં છેલ્લો સમૂહ સ્કેટિવ એક્રોમિયા કોનિકોન્જ. પછી યાર જરાનો બોલમાં ટેકનિક થિયરમ રાઈટ પેડ આગળ કાઢ. પછી લા આપતા વગર રહેશો ઈશ્વર પટેલ સોનું મૂકો. અને એક રોપથી ડબ્બી સુગર ભરી હસતા મોઢે ડસી ગયો રંગે ચડ્યો CN. પાછું ઉપરથી નીચે તરફ જેમ ધાત્વિય ગુણ વધે. સંક્રાંતિ, આર્ય સંક્રાંતિ ધાતુ, આ બિન સંક્રાંતિ ધાતુઓ છે એટલે આ સક્રિય ધાતુ તરીકે વર્તે છે. પણ પાછા ઉપરથી નીચે તરફ જઈએ એમ શું થાય? બોલો એની ધાત્વિય ગુણ વધે. આ સમૂહ છે. આ મેં આગળ લખીને આમ એ આવર્ત હતા, પણ આ એક જ સમૂહ 12ના તત્વો થયા. તો બોલો અહીંયાથી કયું તત્વ વાપરી શકાય? ઝીંક. તો ઝીંકની હાજરીમાં ગરમ કરો એટલે ઝેણીઓ દૂર થાય. ઝીંકની હાજરીમાં ગરમ કરો એટલે શું થાય? ઝેણીઓ દૂર થાય અને આપણને સીધું શું મળી જાય? H. શું મળી જાય?
સીધો એચ જોડાઈ જાય. તો આ થઈ ફિનોલના રિડક્શન દ્વારા. ભાઈ સમજો, કોઈ પણ વસ્તુને તમે સમજશો ને તો ગોખવું નહીં પડે. આપણને જોઈને ખબર પડી પડે કે અહીંયા ઓક્સિજન દૂર કરો છો, ઓક્સિજનનો કોના પ્રત્યે આકર્ષણ? તો ધાતુઓ પ્રત્યે. ધાતુઓ કઈ વપરાય? તો લીના કે રૂબી સાથે ફરવા જા, બે માગે કે સ્ટ્રોબેરી, બરોબર. પછી આટલી વાપરી શકાય. પછી પી વિભાગમાં નીચે ધાતુઓ છે, બધી વાપરી શકાય. પણ પી વિભાગમાં પાછું અધાત્વીય લક્ષણ વધારે. આ પ્રબળ ધાત્વીય, એટલે પેલી પ્રક્રિયા સરળતાથી નહીં કરે, આ એકદમ વિસ્ફોટથી કરશે. તો આપણે વચ્ચેનો રસ્તો શોધી કાઢ્યો. બહુ ધીમીએ ના થાય કે બહુ ભડાકાઈ ના કરે. અને એમાં 12મા સમૂહની જે ધાતુ તત્વો છે એ બિન સંક્રાંતિ છે, એટલે કે એમાં ધાત્વીય લક્ષણ વધારે. બોલો શું થશે? કમ્પ્લીટ. તો Zn વાપર્યું. ઓકે, ચલો એના પછીનો પ્રશ્ન છે 73મો. એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનના સામાન્ય ભૌતિક ગુણધર્મો જણાવો. પ્રશ્ન નંબર 73. ખબર પડી ને ભાઈ, પ્રશ્નો મજાના છે, ગોખવાનું બિલકુલ નથી. પણ આ છે ને, તમે આંખ બંધ કરીને વિચારો ને થોડું થોડું તો યાદ રહે. આવી રીતે સાંભળી અને પછી વિચારવું પડે કે સાહેબે અહીંયા આટલું બધું કહ્યું, તો આટલી બધી ધાતુઓ વાપરી શકાય છે, તો ઝીંક જ કેમ? બરોબર. તો આગળનો પ્રશ્ન છે એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનોના 73 એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનોના સામાન્ય ભૌતિક ગુણધર્મો જણાવો. આવો પ્રશ્ન છે. બોલો. તો જણાવવાના જ છે, કશું કરવાનું નથી, સીધું સીધું જણાવી દેવાનું. બોલો, સૌથી પહેલું શું લખીશું? તો રંગ, ગંધ, સ્વાદ, અવસ્થા. તો રંગ, ગંધ, બોલો, સ્વાદ ઉપર ચોકડી, પછી અવસ્થા યાદ આવ્યું, ગલનબિંદુ, ઉત્કલન બિંદુ, દ્રાવ્યતા અને ઘનતા. આટલા મુદ્દા લખવાના છે. તો બોલો, રંગમાં તો મેં તમને કહ્યું હતું, એરોમેટિક સંયોજનો, બધા જ કાર્બનિક સંયોજનો રંગવિહીન હોય છે. પણ એમાં અશુદ્ધિ ભળે, ખાલી એક જ રંગીન હોય. કયા? NO2 સમૂહવાળા. તો રંગવિહીનથી આછા રંગીન એવું લખી દેવાનું. બરોબર, રંગવિહીનથી આછા રંગીન. પછી ગંધ, તો ગંધ જ આ એરોમાં એટલે જ ગંધ થાય. તો વિશિષ્ટ સુવાસ ધરાવતા હોય છે. વિશિષ્ટ સુવાસ ધરાવતા હોય છે. સ્વાદ આપણે ચેક કરવાનો નથી. અવસ્થા, તો અવસ્થામાં તે પ્રવાહી કે ઘન અવસ્થા ધરાવતા હોય છે. ભાઈ કેમ પ્રવાહી કે ઘન? તો આપણે આગળ ભણી ગયા, ખાલી 1 થી 4 કાર્બનવાળા જ વાયુ અવસ્થા ધારણ કરી શકે છે. 5 કે તેથી વધુ. હવે એરોમેટિકમાં તો પહેલું જ 6 કાર્બનવાળું છે. 5 થી, હવે આલ્કેનમાં હતો તો 5 થી 18 પ્રવાહી હતા, પછી આલ્કિનમાં 5 થી 17 થયા, પછી 5 થી 13 થયા. યાદ આવે છે? તો પ્રવાહી કે ઘન અવસ્થા ધારણ કરે છે. હવે ગલનબિંદુ, ઉત્કલન બિંદુ. બોલો શું લખીશું? તો ગલનબિંદુ, ઉત્કલન બિંદુની વાત કરીએ તો તેમના ઉત્કલન બિંદુ સમાન કાર્બન સંખ્યા ધરાવતા આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન કરતા ઊંચા હોય છે. અને તેમાં કાર્બન સંખ્યા વધે તેમ ગલનબિંદુ, ઉત્કલન બિંદુ વધે છે. આ તો મેં તમને સદાબહાર કહ્યું હતું, યાદ છે ને? આ વાક્ય તો સદાબહાર છે. ચલો, દ્રાવ્યતા, તો તે અધ્રુવીય સંયોજનો છે. કેવા છે? અધ્રુવીય સંયોજનો છે. તો અધ્રુવીય સંયોજનો શેમાં દ્રાવ્ય થાય? આથી તે પાણી જેવા નિર્બળ ધ્રુવીય દ્રાવકમાં, પાણી જેવા ધ્રુવીય દ્રાવકમાં અદ્રાવ્ય હોય છે. જ્યારે બોલો, તો શેમાં દ્રાવ્ય હોય? અધ્રુવીય કાર્બનિક દ્રાવકોમાં. એ પોતે અધ્રુવીય છે, એટલે અધ્રુવીય કાર્બનિક દ્રાવકોમાં
દ્રાવ્ય હોય છે. બોલો અહીંયા એક વાક્ય લખવાનું, તેમાં કાર્બન સંખ્યા વધે તેમ દ્રાવ્યતા બોલો શું થાય છે? ઘટે છે. જોજો, ઉત્કલન બિંદુ ગલન બિંદુ વધે, દ્રાવ્યતા ઘટે. હવે ઘનતા, બોલો ઘનતામાં શું લખીશું? તો તેમની ઘનતા અહીંયાથી જ જવાબ મળી જાય છે. બોલો આલ્કેન આલ્કીન આલ્કાઇન કરતાં કેવી હોય? વધારે. આના જ ગલન બિંદુ ઉત્કલન બિંદુમાં જે સેન્ટેન્સ આવતું હોય એના જ ઘનતામાં આવે, આટલું યાદ રાખવાનું. અને કાર્બન સંખ્યા વધે તેમ તેમની ઘનતા વધે છે. આનું આ જ સેન્ટેન્સ અહીંયા લખી દેવાનું, ખાલી ગલન બિંદુ ઉત્કલન બિંદુની જગ્યાએ શું લખવાનું? ઘનતા. ઓકે, તો અહીંયા તમારા સામાન્ય ભૌતિક ગુણધર્મો પૂરા થયા. ચલો, તો એના પછી પ્રશ્ન નંબર S60 છે. જોજો, S60માં આપણને શું કીધું છે? એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનો કયા પ્રકારની પ્રક્રિયાઓ દર્શાવે છે? જોજો, આવો કોઈ પણ MCQ પૂછાય તો ગોખવાનું નથી. હું અહીંયા પ્રશ્ન લખું છું, S60 એરોમેટિક સંયોજનો કયા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવે છે? બોલો. તો આવો પ્રશ્ન જ્યારે પૂછાય એટલે એ જે સંયોજનો છે એનું સૌથી નાનામાં નાનું સંયોજન ઉદાહરણ તરીકે લઈને વિચારવાનું છે. એનું સૌથી નાનામાં નાનું સંયોજન ઉદાહરણ તરીકે લઈને વિચારવાનું છે. તો બોલો, એરોમેટિક સંયોજનોનું સૌથી નાનામાં નાનું સંયોજન અથવા તો સૌથી પ્રથમ સંયોજન કયું હતું? બેન્ઝીન. તો આપણે અહીંયા બેન્ઝીનનું બંધારણ દોરી કાઢ્યું. બોલો, હવે મેં તમને કહ્યું હતું કે આ શું છે? તો પાઈ ઇલેક્ટ્રોન એ અપૂરતા ઇલેક્ટ્રોન તરીકે પણ વર્તે. પાઈબંધ લખું છું. પાઈબંધ એ અપૂરતા ઇલેક્ટ્રોન તરીકે પણ વર્તે. અને બીજું લખ્યું હતું, પાઈબંધ એ ઇલેક્ટ્રોનના એટીએમ તરીકે પણ વર્તે છે. યાદ છે ને? તો આ પાઈબંધની ખાસિયત છે. પાઈબંધની એ ખાસિયત છે કે અપૂરતા ઇલેક્ટ્રોન તરીકે પણ વર્તે અને વધારાના ઇલેક્ટ્રોન તરીકે વર્તે. તો પછી બોલો, બાકીના અહીંયા કાર્બન અને હાઇડ્રોજન વિચારીએ. અહીંયા કાર્બન હાઇડ્રોજન બધું વિચારીએ આપણે. તો બોલો શું છે? તો બાકીનાથી બધાની સંયોજકતા પૂર્ણ છે. ખાલી સક્રિયતા શેના કારણે હોવી જોઈએ? હાઇડ્રોજનની સંયોજકતા પૂર્ણ છે. કાર્બનની સંયોજકતામાં દરેક કાર્બન ઉપર એક એક ઇલેક્ટ્રોન ખૂટે છે. તો સક્રિયતા શેના કારણે હોવી જોઈએ? પાઈબંધના કારણે જ. અને પાઈબંધ કેટલી રીતે વર્તી શકે? બે રીતે. કેટલી રીતે વર્તી શકે? અપૂરતા ઇલેક્ટ્રોન તરીકે વર્તી શકે અને એટલે કે ખૂટતા ઇલેક્ટ્રોન તરીકે વર્તી શકે. હવે અપૂરતા ઇલેક્ટ્રોન તરીકે વર્તે ત્યારે કઈ પ્રક્રિયા દર્શાવે? અપૂરતા ઇલેક્ટ્રોન તરીકે વર્તે ત્યારે કઈ પ્રક્રિયા દર્શાવે? તો યોગશીલ. પણ કેવી યોગશીલ? તો ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ. જ્યારે પૂરતા ઇલેક્ટ્રોન તરીકે વર્તે, એટીએમના એટલે કે ઇલેક્ટ્રોનના એટીએમ તરીકે વર્તે, તો ત્યાં જેનું પાકીટ કપાઈ ગયું હોય ને એ આવે. ત્યાં જેનું પાકીટ કપાઈ ગયું હોય એ આવે. એના પાકીટમાં ઇલેક્ટ્રોન હતા, યાદ આવે છે? તો એવી પરિસ્થિતિમાં કઈ રીતે વર્તે? તો ત્યાંથી આ બચુડિયાને દૂર કરે તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન. આમ બે પ્રકારની પ્રક્રિયા દર્શાવે. પણ હવે આમાંથી સરળ કઈ હશે? આમાંથી સરળ કઈ હશે? તો આ રહી. કેમ? બોલો, કારણ કે પાઈબંધનું સંસ્પંદન એટલે એ અપૂરતા ઇલેક્ટ્રોન તરીકે વર્તે પણ એમાં સંસ્પંદન થાય છે. એટલે કે પાઈબંધ આમ હલતો હોય છે. એટલે એ પાઈબંધને તોડવો મુશ્કેલ છે. એ પાઈબંધ ઉપર પેલો અહીંયા હુમલો કરે, પાઈબંધ જોઈને અહીંયા હુમલો કરે, તે પાઈબંધ અહીંયા જતો રહ્યો હોય તો બોલો પાઈબંધ તૂટે ખરો? જ્યારે પેલામાં તો શું થાય? આખા વાદળ ઉપર હુમલો કરે છે અને વાદળ ઉપર હુમલો કરી અહીંથી આને ભગાડી મૂકે. દાખલા તરીકે એક્સ આવ્યો, એક્સ પ્લસ, તો એ અહીંયા વાદળ ઉપર હુમલો કરે, આ કાર્બન સાથે જોડાયો. હવે આની વિદ્યુત ઋણતા વધારે છે, આની ઓછી છે, એટલે આ બંધ લાંબો હોય, આ ટૂંકો થાય. તો બોલો હવે કયો તૂટે? આ કાર્બનને જાડા થયા હતા એટલે હાઇડ્રોજન જતો રહ્યો. તો બોલો આમાંથી કઈ પ્રક્રિયા મુશ્કેલ છે? તો કે આ સરળ છે, આ પ્રમાણમાં મુશ્કેલ છે. તો બોલો હવે જવાબ શું લખીશું? તો એરોમેટિક સંયોજનો સામાન્ય પરિસ્થિતિમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દર્શાવે છે, કારણ કે સરળ છે.
પરંતુ પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિમાંથી ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા પણ દર્શાવે છે. ગોખવાનું બિલકુલ નથી. આ બધા એમસીક્યુ છે, એ તમને કહી દઉં. આ એમસીક્યુના આર્ટિકલ છે, જેટલા એસક્યુ છે ને બધા એમસીક્યુના આર્ટિકલ છે, અને એ આવડશે તો જી નીટમાં તમે પાછા નહીં પડો. ઓકે, તો બોલો તમારો S60 પતી ગયો. આની સાથે સાથે હજુ ત્રીજી એક પ્રક્રિયા છે. બોલો, આ હાઇડ્રોજન છે, એ હાઇડ્રોજનને આપણે દૂર કરીએ તો શું થાય? હાઇડ્રોજન દૂર થવાની પ્રક્રિયા એટલે ઓક્સિડેશન. તો બોલો ત્રીજી કઈ પ્રક્રિયા દર્શાવશે? ઓક્સિડેશન પ્રક્રિયા પણ દર્શાવે છે. હવે અહીંયા ઓક્સિડેશન પ્રક્રિયા પ્રબળ હોય, C6H5. બોલો એની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ એટલે ઓક્સિડેશન પ્રક્રિયા એટલે એક પ્રકારની દહન પ્રક્રિયા જ થઈ, તો CO2 અને H2O બની જાય. ખબર પડી? તો સામાન્ય પરિસ્થિતિમાં આ બે પ્રક્રિયાઓ સામાન્ય પરિસ્થિતિમાં થાય. એમાં જ્યારે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા મુશ્કેલ છે એટલે ત્યાં આપણે એને વિશિષ્ટ અથવા તો પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ પ્રોવાઈડ કરવી પડે. ચલો, એના પછી સમય દેખીએ, વાંધો નહીં, 10 મિનિટ લાગશે, 51 મિનિટનું લેક્ચર થશે, પણ પ્રશ્ન મસ્ત છે, ધ્યાન અહીંયા રાખજો. પ્રશ્ન નંબર 74, મોસ્ટ આઈએમપી પ્રશ્ન. હું પ્રશ્નનું વિધાન લખું છું. એક વિસ્થાપિત બેન્ઝીન વ્યુત્પન્નોમાં ક્રિયાશીલ સમૂહની નિર્દેશક સ્થાન નિર્દેશક અસર સમજાવો. બોલો, ચલો શું કરીશું? તો ધ્યાન અહીંયા રાખજો. હવે હું એક સરળ ભાષામાં સમજાવું છું, એકદમ સરળ. પ્રશ્ન કદાચ આજે પૂરો નહીં થાય, કાલે ફરીથી લઈશ, પણ પહેલાં સમજૂતી તો હું પ્રોપર આપી દઉં. બોલો, એક સોસાયટી છે બેન્ઝીન કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ નામની સોસાયટી છે, અને એનું નામ બેન્ઝીન એટલે આપ્યું છે કે એનો આકાર બેન્ઝીન જેવો છે. એનો આકાર બેન્ઝીન જેવો છે. મારા જેવો કોઈ કેમિસ્ટ્રીનો સાહેબ બિલ્ડર બને તો આવું નામ આપી દે, કારણ કે એના પ્લોટનો આકાર અને એમાં મકાનો પણ મેં એ રીતે બનાવ્યા છે. તો એના પ્લોટમાં જોજો ષષ્ટકોણીય પ્લોટ હતો, આ રીતે ષષ્ટકોણીય પ્લોટ હતો, બરોબર. એને અહીંયા દરવાજો મૂકી દીધો સોસાયટીનો, અહીંથી દરવાજો છે એન્ટર થવાનો. એક મકાન અહીંયા છે, 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 અને એક મકાન અહીંયા છે, અને વચ્ચે સરસ ગાર્ડન આપી દીધો ગોળ. બોલો, છે ને બેન્ઝીન જેવો આકાર, એટલે એને બેન્ઝીન કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી નામ આપ્યું છે. ભવિષ્યમાં બનશે ભાઈ, લખી રાખજો, આ મારું પ્રિડિક્શન છે. કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ બેઠો હોય ને, બિલ્ડર બને, તો આ મકાનો મોંઘા પડે પણ બનાવે એમ, બરોબર. બોલો, આવી પરિસ્થિતિમાં ધારો કે આ મકાન કોઈ ગુંડાએ રાખ્યું છે, તમે સૌથી પહેલા લેવા ગયા, ચલો મકાન, તમારી પાસે કેટલા ઓપ્શન છે? તો 6 માંથી તમે ગમે તે રાખી શકો, કારણ કે 6 મકાનની દિશા રચના બધું એક સરખું છે. 6 મકાનની દિશા રચના બધું જ. જોજો, આને આટલો પ્લોટ એરિયા મળે છે, જોજો બધાને પ્લોટ એરિયા સરખો જ મળ્યો છે, બધાને પ્લોટ એરિયા સરખો જ મળ્યો છે, કોઈને વધારે કે ઓછો મળ્યો નથી. તો તમારી પાસે 6 ઓપ્શન છે, તમે ગમે તે મકાન રાખશો, બધા એક સરખા છે. ચલો, આમાં પહેલું મકાન એક ગુંડાએ રાખ્યું, આ રહ્યું મકાન રાખ્યું ગુંડાએ, માથા ભારે ગુંડો હતો. બોલો, તો હવે બીજી વ્યક્તિ મકાન લેવા જાય તો કયું મકાન રાખશે? હવે જો આવી સોસાયટીમાં જે રહેવા જતો હોય ને, એ પણ આવી અબજો રૂપિયાની જે સોસાયટી બનતી હોય, એમાં રહેવા જતો માણસે એટલો જ મિલિયોનર જ હોય. એટલે એક ગુંડો હોય, પણ ગુંડાથી થોડો પેલો બિઝનેસમેન છે, આ ગુંડો છે, બીજી વ્યક્તિ બિઝનેસ, બંને પાસે પૈસા સરખા છે. આપણા એરિયામાં એક આવી સોસાયટી છે, આવી એટલે કે જ્યાં મારે નામ નથી દેવું, આપણા એરિયામાં છે કે જેની અંદર
આપણા એરિયાનો કહેવાય ને કે ગુંડો હું શબ્દ નહીં વાપરું એના માટે, કારણ કે માણસ સામાજિક કાર્યકર પણ છે, પણ પોતાની દાદાગીરીથી એ સારા કાર્યો પણ કરાવે છે. તો અહીંયા ગુંડાના બે પ્રકાર હોય. જોજો, ગુંડાના બે પ્રકાર હોય. એક સંપૂર્ણપણે ગુંડો હોય, એટલે કે બધાને લૂંટતો હોય, અને એક હિન્દી પિક્ચરના ગુંડા જેવો હોય કે અમીરોને લૂંટતો હોય ને ગરીબોને દાન કરતો હોય. એટલે કે એમાં બે ગુણ છે, સારો અને ખરાબ, બે ગુણ છે. બોલો, આવી પરિસ્થિતિમાં આપણે અહીંયા તો ગુંડાથી જ મતલબ લેવું. હવે તમે મકાન લેવા જશો તો કયું મકાન લેશો? પહેલા પ્રકારનો ગુંડો છે, ધારો કે આ પહેલા પ્રકારનો ગુંડો છે, તમે કયું મકાન લેશો? તો આ ત્રણ તો નહીં જ લો. જોજો કેમ, તો આ બેમાં એની દાદાગીરી થશે, અને સામે ઘરમાં બેસીને તમને એની દાદાગીરી દેખાશે. એ સામેથી તમારો દરવાજો ખુલ્લો હોય ને તો તમે એમની સામે જુઓ તો એ મારા સામે કેમ જોયું? એટલે ભાઈ, મારા ઘરનો દરવાજો તો હું જોઉં તો ખરો જ ને, હું જોઉં તો ખરો જ, કે કેમ જવું? તો આપણે એનાથી માથાકૂટ કરવા માટે આપણે આ ત્રણ મકાન નહીં લઈએ. બોલો ક્યાં લઈશું? તો બોલો, આ પ્રકારનો ગુંડો હોય એટલે હવે જોજો, આ મુખ્ય સ્થાન કહેવાય. મેં તમને કહ્યું હતું આગળ નામકરણમાં, આ બે ઓર્થો સ્થાન કહેવાય. આ બે કયા સ્થાન કહેવાય? ઓર્થો. પછી આ બે મેટા સ્થાન કહેવાય, યાદ છે ને? અને આ પેરા, એટલે જો ઓર્થો એટલે પાડોશી, યાદ છે? પછી મેટા એટલે પર પાડોશી, પાડોશીનો પાડોશી, અને પેરા એટલે સામેવાળો. તો બોલો, અહીંયા એક નંબરનો સંપૂર્ણપણે ગુંડો હોય એવો ગુંડાએ મકાન રાખ્યું હોય તો તમે કયું મકાન રાખશો? તો એવી પરિસ્થિતિમાં તમે સીધું જ મેટા સ્થાન પસંદ કરશો. કયું સ્થાન પસંદ કરશો? મેટા સ્થાન. બરોબર. પણ જો બીજા પ્રકારનો ગુંડો હોય કે જે સરકાર માટે ખરાબ છે, સરકારને જ હેરાન કરે છે, પણ સામાન્ય પબ્લિકને હેરાન કરતો નથી, તો ત્યાં તમે શું કરશો? સામાન્ય પબ્લિકને હેરાન ના કરે એટલે આપણે શું વિચારીએ? ચલો હેડો બાજુમાં રહીએ, એની સાથે સારા સંબંધો, અથવા સામે રહીએ, જેવો બહાર નીકળીશું હાય હેલો કરીશું તો એની સાથે સારા સંબંધો રાખીશું ને, તો આપણને બીજું કોઈ હેરાન નહીં કરે, બીજું કોઈ હેરાન નહીં કરે. સમજ્યા? તો એવી પરિસ્થિતિમાં તમે અહીંયા કયા સ્થાન પસંદ કરશો? ઓર્થોપેરા. તો જો આ બેન્ઝીન વિસ્થાપિત વ્યુત્પન્ન છે, એમાં ક્રિયાશીલ સમૂહ, પહેલો ક્રિયાશીલ આ બેન્ઝીન હતું, આખું ખાલી હતું. એની આપણે પહેલી પ્રક્રિયા કરીને અહીંયા કોઈ સમૂહ દાખલ કર્યો, ધારો કે એક્સ એટલે અહીંયા હેલોજન નહીં, અહીંયા ચલો હું ઝેડ લખું, એક ઝેડ સમૂહ દાખલ કર્યો. બોલો, આ ઝેડ સમૂહ આના જેવો હશે, ગુંડા જેવો, તમારું લૂંટી જ લેતો હોય, તો તમે કયા મકાન પસંદ કરશો? કયા મકાન પસંદ કરશો? તમારું લૂંટી લે એવો હોય તો તમે આ બે મકાન પસંદ કરશો. તો ઝેડ લૂંટી લે તેવો હોય તો ત્યારે તમે મેટા સ્થાન પસંદ કરશો, અને ઝેડ દાતા જેવો હોય, એટલે કે ભાઈ જરૂર પડે આપીએ દેતો હોય, લૂંટતો ના હોય પણ આપતો હોય, મદદ કરતો હોય, તો તમે કયું મકાન લેશો? તો ઓર્થો અને પેરા. તો હવે કેમેસ્ટ્રી જગતમાં જે 18 સમૂહો છે એ 18 સમૂહો આવા ગુંડા તરીકે વર્તે છે. હવે કયો સમૂહ કયા ગુંડા તરીકે વર્તે છે એ આપણે સમજીએ. ચલો, તો ધ્યાન રાખજો, હું 18 સમૂહ પહેલાં લખી દઉં, એના બંધારણ લખું. બોલો, C ડબલ બોન્ડ OH, બરોબર. પછી બીજું આવશે SO3H, તો S ડબલ બોન્ડ OH, SO3 છે ને એટલે અહીંયા O આવશે, બરોબર. બોલો, આવું થશે. તો જોજો, SO3H, પછી ચૂહા ચોર, તો C ડબલ બોન્ડ OX અહીંયા, પછી ચોર C ડબલ બોન્ડ OR, કો નહીં C ડબલ બોન્ડ NHH, ધ્યાન રાખજો. તો ચૂહા ચોર કો નહીં, ચાંદ C ટ્રિપલ બોન્ડ N, કો બોલો શું થશે? તો હવે કો ધ્યાન રાખજો, ચાંદ કો, ચૂહા ચોર કો નહીં, ચાંદ ચોકાતા, સોરી,
પછી કો, પછી आहट, नहीं, પછી आहट नहीं, आलकी, आलका, नो, ध्यान रखो, हेलो, और आलजो। बोलो आमांथी गुंडा फेमिलीना पेला कया छे? एटले छीनवी ले एवा। गुंडामां बे प्रकार हता, दाता गुंडो हतो, छीनवी ले एवो हतो। तो जो ज्यां अपूरता इलेक्ट्रॉन होय ने ए बधा शुं करे? अपूरता इलेक्ट्रॉन होय ए बधा शुं करे को? बोलो। तो ए लोको शुं करे? लूंटे। तो जो अहींया अपूरता इलेक्ट्रॉन है, कारण के आना वधाराना इलेक्ट्रॉन एटले आ देखाय, आ देखाय, वधाराना इलेक्ट्रॉन होय तो देखाय, बरोबर। तो अहींया ध्यान राखजो, अहींया मारे थोड़ी भूल थई छे भाई। अहींया H डबल बॉन्ड O अने आ रीते अहींया थशे, आ रीते जोड़ाय छे SO3H, SO3H आ रीते होय छे। तो जो हवे आ रीतनुं तमे विचारो, खबर पड़ी। अहींया SO3H केम आ रीतनुं होय छे, हुं तमने आगळ समजावीश। तो जो अहींया वधाराना इलेक्ट्रॉन नथी, अहींया एक पण जे आ बेन्जीन साथे, बेन्जीन एटले अहींया हुं खाली नानुं बेन्जीन दोरी दूं, तो आपणे बेन्जीन साथे जोडाયેલો आ परमाणु जोवानुं। बोलो आमांथी कोनी पासे वधाराना इलेक्ट्रॉन छे? मने एटलुं कहो। चलो, कोनी पासे वधाराना इलेक्ट्रॉन छे के जे दाता तरीके वर्ती शके? बोलो। तो मने तो आ त्रण ज देखाय छे, बरोबर। अने आ एक अपवाद रूपे एनी धन प्रेरक असरना लीधे तो आ दाता छे, आ दाता छे, आ दाता छे। जो एनी पासे वधाराना इलेक्ट्रॉन छे, बरोबर, आ पण दाता छे। तो आ जोड़ायेला होय तो अहींया ध्यान राखजो। हवे अहींया दाता गुंडो जोड़ायेलो होय तो तमे कई स्थाने जोड़वा प्रयत्न करशो? तो ऑर्थो अने पेरा स्थाने। पण बाकीनो कोई पण गुंडो जोड़ायेलो, आ बधा लूंटणिया छे, आ बधा केवा छे? लूंटणिया। तो लूंटणिया गुंडा होय, दाखला तरीके अहींया लूंटे एवा गुंडा होय, लूंटारा होय, तो तमे क्या जोड़ाशो? मेटा स्थानमा। तो ध्यान राखजो। हवे हूँ शॉर्ट में तमने समझाई दऊँ। एक्स पछी अहींया एक रही गयो हजू, आ रह्यो ने एन, एक्स, एन अने ओ अने आर, आ त्रण परमाणुथी जो शरू थतुं होय, एक्स, एन, ओ अने आर, आ त्रण परमाणुथी शरू थतुं होय तो आपणे क्या जोड़ीए? ऑर्थो पेरा स्थानमा। अने ए सिवायना सी, जो आ बधा सी थी शरू थाय छे, सी 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 सी, बरोबर, बधा सी थी शरू थाय तो सी पछी एस अने अपवाद तरीके NO2, आ एन थी शरू थाय छे पण तो NO2 आ लूंटणिया छे एटले आपणे मेटा स्थाનમાં जोड़ीशुं। बोलो कम्प्लीट। तो मैं थोड़ું વધારે ખેંચ્યું છે, પ્રશ્ન નથી ચલાવ્યો, પ્રશ્નની સમજૂતી આપી છે। હવે પ્રશ્ન આવતી વખતે આ તમને ખબર પડે ને એ રીતે સમજાયું, તમને ખબર પડે એ રીતે સમજાયું, આવતી વખતે ચોપડી પ્રમાણે ચાલીશું। ઓકે।